અધ્યાય 18 શ્લોક 10 જે ત્યાગી સત્વગુણથી પરિપૂર્ણ, બુદ્ધિમાન અને જેની તમામ શંકાઓ દૂર થઈ ગઈ છે, તે અપ્રિય કર્મ પ્રત્યે દ્વેષ રાખતો નથી અને પ્રિય કર્મ પ્રત્યે આસક્ત પણ થતો નથી. સાત્વિક ત્યાગમાં સ્થિર થયેલો વ્યક્તિ અપ્રિય પરિસ્થિતિઓને ધિક્કારતો નથી અને પ્રિય પરિસ્થિતિઓ સાથે આસક્ત પણ થતો નથી. સુખદ હોય કે દુઃખદ, દરેક સ્થિતિમાં તે પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક કરતો રહે છે. જીવનમાં સફળતા મળે ત્યારે અતિશય ઉત્સાહિત થતો નથી અને મુશ્કેલી કે નિષ્ફળતા આવે ત્યારે નિરાશ થઈને તૂટી પડતો નથી. અતિશય આનંદ કે અતિશય દુઃખ તેને વિચલિત કરી શકતા નથી. સમત્વ તેની સ્વાભાવિક સ્થિતિ બની જાય છે. તે જાણે સમુદ્ર વચ્ચે સ્થિર ખડકની જેમ રહે છે અને પોતાની આસપાસ ઉઠતા પડતા સુખ દુઃખના મોજાને સંતુલિત દ્રષ્ટિથી જોતો રહે છે. તેની આંતરિક શાંતિ બહારની પરિસ્થિતિઓ પર આધારિત રહેતી નથી. ઈર્ષ્યા, ક્રોધ, કામના કે અન્ય નીચી વૃત્તિઓ મનમાં ઊભી થાય ત્યારે પણ સાત્વિક ત્યાગી તેમાં તણાઈ જતો નથી. તે જાણે છે કે આ વૃત્તિઓ મનમાં ઊભી થતી પ્રકૃતિની ગતિઓ છે. તે તેનું સાચું સ્વરૂપ નથી. તેથી તે તેમની સાથે તાદાત્મ્ય કર્યા વિના તેમને છોડી શકે છે. પરંતુ અસત્યને ઓળખીને તેનો ત્યાગ કરવા માટે પોતાના સાચા આત્મ સ્વરૂપની સ્પષ્ટ અને સ્થિર સમજણ હોવી જરૂરી છે. જ્યારે સાધક જાણે છે કે તેનું સાચું સ્વરૂપ શરીર, મન અને તેની બદલાતી વૃત્તિઓથી પરે શુદ્ધ ચૈતન્ય છે, ત્યારે તે નીચી વૃત્તિઓથી પોતાને અલગ જોઈ શકે છે. ભગવાન આવા વ્યક્તિને મેધાવી કહે છે. સંસ્કૃતમાં મેધાનો અર્થ માત્ર સામાન્ય બુદ્ધિ કે યાદશક્તિ નથી. તે એવી પરિપક્વ અને સૂક્ષ્મ બુદ્ધિ છે જે આત્મસત્યને સ્પર્શી ચૂકી છે અને જેમાંથી સાચું જ્ઞાન તથા વિવેક પ્રગટે છે. આવી મેધા ધરાવનારને મેધાવી કહેવાય છે. આ પ્રકારનો ઉચ્ચ સાત્વિક ત્યાગ સામાન્ય રીતે સહેલાઈથી જોવા મળતો નથી. તે એવા વિરલ સાધકોમાં પ્રગટે છે જેમણે અનાસક્તિ અને સમત્વમાં આંતરિક પરિપક્વતા પ્રાપ્ત કરી હોય.